કે પૂરા શેડવી નાખો એટલે પૂરા ચડી ગયા. વાહ ભાઈ વાહ, ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે તૈયાર. કોણ મારે આ ભાઈને અમારે ઘરના મારે હું છું ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારો નવા વિડીયોમાં. આજે ફરીવાર એક નવો વિડીયોમાં આવી ગયા છીએ, પણ આખરી વિડીયો જોઈ બધા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, દરેક સુધી મોકલતા રહેજો. અને જય પરસોત્તમ ભગવાન લખી નાખજો, કારણ કે જો અમારે ભાઈબંધો કામે લાગી ગયા છે. અમારે આજે જવાનું છે માવડીઓને ફરાર કરાવવા માટે. ફટેકા રિપેરિંગ થાય છે તો બેનારા વિડીયોમાં અહીંયા શું કહેવાય કે કેળાના કેરેટ આવી ગયા છે, સેવડો આવે છે, સાઈઝ પણ આપણે ઠંડી કરવાની છે. તો અમારો વિડીયોને આખલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આપણે શું કહેવાય કે આ અપર મહિનો કહેવાય ને, અપર મહિનો છે. અને અમારા રત્નેશ્વર મહાદેવ બહુ પબ્લિક આવતો હોય, આપણે ત્યાં પણ રત્નેશ્વર જવાનું. રત્નેશ્વર પણ થોડું દેખાડી દેવું. અમારા ઉપરમુખના નાણાં મંત્રીને બધા મહેનતે લાગી જશે. બટેકાનો કટોને સરસ મજાનો અમારો ફોટો ભાઈ પાછા બદલીને ગયો ને મસ્તીનો કટો આવી ગયો છે. અને આપણે થોડુંક મોડું થઈ ગયું છે, ફોટોફોટ બધું કટિંગ કરી નાખીએ. હાલો ભાઈ, મોટા મોટા બટેકા કાપવાના. એટલે ડોલું લઈ લો, ડોલું બરાબર. અને અમારે પાછા ભાઈને ચૂલો જગવી નાખ્યો છે ને ફટોફટ આપણે કમ્પ્લીટ કરી નાખીએ. આપણે ખાલી બટેકા બાફીને વઘારવાનું છે, બાકી બધું કમ્પ્લીટ છે. ના ના તો ભાઈ ફાઇનલી બટેકા ફોલાવા માંડ્યા છે, કારણ કે આજે સરસ મજાનો જમણવાર છે. અને આ ભાઈ અમારે પહેલાં એકવાર જમાડી આવ્યા, માવડી છે હે, બીજી વાર પાછા જમાડવા આવશે. અમારી ભાઈની સેવા તો બહુ મોટી હોય, તમને ખબર હશે, બોલારાથી માંડી સરપંચમાં મારે ઉભરે છે. આ રીતે બટેકા ફોલાઈ રહ્યા છે. ને હંસાબેને કીધું ને કે પૂરા શેડવી નાખો એટલે પૂરા ચડી ગયા. બટાકા વઘારવાનો શરૂ થઈ ગયો છે. અમારો મસાલો બસાલો અમારા ભાવેશભાઈ ખેલા ખેલા બનાવવામાં હોય, આપણે બટાકા વખા નાખીને અમારે જોવાય શેઠ આવી જશે બધા ઉમેદવાર. બીજું કઈ ચેક કામ ન કરાય શું અત્યારે ખબર કાઢો તમે. અત્યારે તમારે મને કામ આપ્યું તો અત્યારે બની ગયું, તમને આપ્યું તો ન બન્યું. મને એમ કે યાર પહેલા પૂછવું પડે ને કોને કામ આપેલું. તમારથી ફાઇનલી સરસ મજાના હુકી ભાજી જેને કહેવાય તૈયાર કરી નાખી છે અમારા મહેમાન અને પાંચાભાઈને બધા જબરદસ્ત મહેનત. અને સવારમાં એમ લાગ્યું હતું ઘડીક મંડળ ન આવે, પણ ઘડીક થોડોક ટાઈમ લાગે ને એટલે અમારા ઉપરમુખ આવી જાય ને, ઉપરમુખ એટલે પછી અમારા મંડળ આવી જાય. અહીંયા મહિલા મંડળ ઘણા બધા આવી જશે. અને અમારે તાત્કાલિક નીકળવું છે આપણે જમણવાર. કેટલા વાગે જાય પણ તમને કહી દો, 11 સાડા 11 થઈ ગયા છે. અને આપણે 12 વાગે ફરાર કરાવવાનું છે બરાબર. આપણે બોલેરો લેવા જાય છે ને બોલેરોમાં લઈને આગળ વૈયા જાવ. જય માતાજી. બને રહેજો વિડીયોમાં. અપર મહિનો છે, છેલ્લો વિડીયો, એટલે તમે બધાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતા. અહીંયા પણ ઠામ ઘણા છે અમારા અહીંયા. તો મહિલા મંડળ અમારા અંછાબેનને બેઠા છે, અને બટેકા મોળી છે, અમારો મોળીને બધું તૈયાર કરી નાખ્યું છે. અમારે સેવા હોય એટલે ગાયગામાં જપર બોલી જાય. તો ગાયગામાં અમારા શૈલેષભાઈ બધા મહેનત કરી છે. હવે ગાયગામાં અમે નીકળી જાય. તો અમારા ભાવેશભાઈ ફરી વાર દેખાડ દો બટેકા. વાહ ભાઈ વાહ, ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે તૈયાર. હવે જવાની તૈયાર છે. અમારા ભટ્ટુભાઈ નો બોલર આવે એટલે અમારા ભાલ્યાભાઈ છે ને એ અમારા મહિલા પ્રમુખ બનવાના છે. અમારે ભટ્ટુભાઈ ને કેટલી લીન નીકળી જાય. ભટ્ટુભાઈ શું લઈ જાવ? ઠંડી સાઈઝ પાછો હો ભાઈ. વાહ વાહ, તમારા કાર્ય સરસ. લ્યો બોલેરો આવી જાય તમારા. બોલેરો આવે એમ કહે છે ને આ બધું અહીંથી તૈયારી કરીને નીકળીએ છીએ. અને સરસ મજાના આપણે જમણવાર માટે જવું છે, જમાડવા. અને ભાઈ અમારી શરૂઆત થાય ને એવા ઘડી કેમ થાય કે માણસો નથી પણ હવે અત્યારે આખું ગ્રુપ આવી ગયું છે. અમારે ધીરુભાઈ ને ઝવેર કાકા ને બાબા કાકા ને અમારે બધા વડીલો છે ને હારા. અમારા ભાઈને ક્યારેક કોઈ ખીજવી દે. તો આ મોહન પટેલ નવા ઉમેદવાર ને આવી ગયેલા છે ને બધા. તો એ ભાઈ કે બધા આવી ગયેલા છે. શું છે ધીરુભાઈ? જો મજા છે ને અમારે. જો મને સહી લેજો બોલેરો આવી જાવ.
જે ભાઈને કેળા ભાવે એને કેળા ન આપે. ઓલા ભાઈ રમેશભાઈને આપણે ભલ્યાભાઈને શું છે ચંદુભાઈ, રેડી બધું તૈયાર? હાલો મોડું થઈ ગયું હવે. હા ભાઈ મારે ગાડી લઈને જો હવે ભાઈ આવી ગયા ગાડી ઘણી બધી આવે છે. અમારે ભાવથી કરાવવાનું છે ને દરિયાનું વાતાવરણ મને ફૂલ ગમ્યું ને લઈ રહી. જો આજે સપ્તાહ થઈને એનો રસ્તો આજે પણ યાદ છે ને કાયમ આવે છે અને સપ્તાહની સંસ્થા છે. ખરેખર આજુબાજુના ગામમાં આવતા આ વ્યવસ્થા બહુ સરસ મજાની થઈ છે. આયોજકોનો પણ ધન્યવાદ. દરિયો ભૂગોટા મારે છે. અહીંયા એક ગાડી આવે છે. તમને આખો મહાલ દેખાડશું. અને રત્નેશ્વર મહાદેવ તમને એમ લાગે તો હર હર મહાદેવ લખી દેજો. રત્નેશ્વર આવ્યા ને તો અમારે ગુલ્ફી વાળા આવેલા હતા. ગુલ્ફી બધા છોકરાઓને ગુલ્ફી કરી દીધી ફરી અમારે રાજુભાઈ. શું છે રાજુભાઈ? જુઓ શું છે ગુલ્ફીનું? વાહ બહુ સરસ કામ. છોકરાને ઠંડી ઠંડી ગુલ્ફી આપે છે. તમે હાથમાં લઈને જો એ નુકસાની થાય. લઈ લો. સરસ મજાના અપર મહિનાનો દિવસ છે. ત્યાં રત્નેશ્વર મહાદેવનું સાનિધ્ય છે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો માહોલ હોય છે. અહીંયા આજુબાજુના ગામના વિસ્તારના માળીઓ પણ આવે છે. રત્નેશ્વર મહાદેવનું મંદિર. નોખો આ એક બીજો મંડળ છે અને મહુવાથી ઘણા બધા દૂર દૂરથી આવેલા છે. અને અમારા કાકાના ઘરના કાકાઈ આવી ગયા છે. અને વાર છે ને એટલે અમારું મંડળ ઘડી ખવાઈને કરે છે. જો રાજુભાઈ, મંગાભાઈ, ભરતભાઈ જો નિરાતે બેઠા છે. વાર છે ને એટલે એ બોલવું નહીં ને સંધુભાઈ. અમારો રત્નેશ્વર ગ્રુપ દ્વારા સરસ મજાનો આજે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે. અને અમારી માવડીઓ બહુ જાજ્યું છે. ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો લેતા ને હાલે એકવાર અમારે કહું તમને ઉપરને કેટલા બેઠા છે. મહેશભાઈ કહું તમને સરસ મજાનું દેખાડી દે કે જોઈ શકતા છો. અત્યારે જો બધા ફરાળ કરવા માટે બેસી ગયા છે. જગ્યા નહોતી એટલે થોડાક અહીંયા પણ બેસાડી દીધા છે. કેળા અને સેવડો બાકી બધા ગ્રુપ વાળા અહીંયા છે. તો શું કિશોરભાઈ ફરાળ કરાવવા આવ્યો ને? જુઓ કીર્તનની જમશટ. અહીંયા રત્નેશ્વર મહાદેવનું સાનિધ્ય જ એવું છે. અહીંયા દરેક આવતા લોકોને બહુ મજા આવે છે. અને ગુજરાતમાં જોયા લાયક સ્થળ અને દર્શન લાયક સ્થળ ઘણીવાર હું રત્નેશ્વર મહાદેવનો વિડીયો બનાવીને મોકલું છું.
બેનું જમાડે છે એટલે ભાઈઓ બધા છે ફ્રી. જોઈ શકો છો કે અમરનાથની જેમ અહીંયા કબૂતરાઓને પણ એટલે બધો ધર્માદોને શરણે નાખવામાં આવે છે અને કબૂતરાઓનો માહોલ પણ અહીંયા અમરનાથ જેવો હોય છે. મહિલા મંડળ આવી ગયું છે કારણ કે આ અમારા બહેનો છે ને બધા એને જમાડતા હતા એટલે પછી હવે એનો વારો આવી ગયો પછી અમારો જો આમ જોવો થોડાક રીહમાં તો છે પણ હાલશે હવે. હાલે લે રીહમાં તમે બે રોકડી જમી થોડાક રીહમાં તો છે પણ વાલી જાય. હા અમારું ગ્રુપ મહિલા મંડળ આવી ગયું છે. હવે આ છે અમારું રત્નેશ્વર ગ્રુપ બધા બેસી ગયા છે આપણે અહીંથી શરૂઆત થઈ છે હજી આપવાનું શરૂ છે પણ ખૂબ મજા આવી છે અને અમારા રમેશભાઈ બધા થોકી ગયા ખૂબ આનંદ આવ્યો છે ખૂબ મજા આવી છે. આ ભાઈ છે ને ફેસબુક ઉપર બહુ પ્રખ્યાત છે. દીના કાકા મારો ગ્લાસ લઈ લેજો. ખૂબ રમવાની આનંદની મજા આવે છે. હા હેલો મિત્રો અંદર હું કહો વારો આવી ગયો તમારો વારો આવ્યો છે બેઠા થઈ વારો આવી ગયો છે. આ રીતે રત્નેશ્વર મહાદેવના હંમેશા આશીર્વાદ રહે અને આવા કાર્યો કરતા રહે કે ઘણી વાર આશ્રમમાં પણ જમાડવા જાય ઘણી બધી ગરીબોની સેવા પણ કરવા જાય છે. જે અમારાથી થાય છે તમારા બધાનો સહયોગ છે એટલે આવા કાર્યો થાય છે. તો રત્નેશ્વર ગ્રુપના કાર્યો જો તમને ગમતા હોય તો હર હર મહાદેવ રત્નેશ્વર મહાદેવનું નામ આખલે લખજો અથવા જય રામાપીર લખજો. તમને આ ગ્રુપના કાર્ય ગમતા હોય ને તો ફાઇનલ એક લાઈક કરતા રહે. ચા પીવા છે ને બાકી તો સામાન બધે કમ્પ્લીટ ભરીને એમાં મૂકી દીધો છે. તો અમારે મહિલા મંડળ ઉપર કામ વધારે હોય 200 થી 250 થાળી કમ્પ્લીટ કરી નાખી. જુઓ ત્યાં અમારે મહિલા પ્રમુખ એક બનાવે છે પણ હું જો ને જો પાણા ધોવાનું ને એમાં શું ખબર પડે અમારે યાદ રહે થોડુંક ઘણું કોને કોને કામ કર્યું ને જો ને અમારે આ ભાઈને અમારે કન્નાએ માર્યું. હું છું ભાઈ હું છું ગુગા ભાઈ કાંઈ છું ભાઈ નિમાણો માણા થઈ ગયો છે.